ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાંડાબેડા ફાર્મ હાઉસ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના નેજા હેઠળ પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત લોકો પાસે સંવિધાન બચાવવા માટે શપથ લેવડાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં દિલીપ છોટુભાઈ વસાવા, કિશોર છોટુભાઈ વસાવા, બચુભાઈ માસ્ટર, અશ્વિનભાઈ પટેલ, અંબાલાલ જાદવ તેમજ મોટી સંખ્યામાં ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ સરકાર જે વિકાસના નામે મોદી સરકાર વિકાસના નામે આદિવાસી વિસ્તારોમાં જે પ્રોજેક્ટ નાખીને આદિવાસીઓને જમીન હડપ કરવાની જે વાત છે અને અમારું શિક્ષણ ખાનગીકરણ કરીને અમારા બાળકોને શિક્ષણથી વંચિત રાખવાની જે વાત છે, અમારી પ્રોપર્ટી છીનવી લેવાની વાત છે અને અમારી નદી નાળા લૂંટીને વેપાર કરવાની જે વાત છે, એને કાઉન્ટર કરવા માટે આ બંધારણ સભાની આજની આ મિટિંગ એટલા માટે બોલાવી છે અને એ મિટિંગની અંદર સંદેશો અમે આખા દેશની અંદર ફેલાવવા માટેની આ મિટિંગ છે અને એ સંગઠન અમે નજીકના ભવિષ્યની અંદર ચાહે લાખ પ્રયાસ કરશે તો પણ અમારા લોકોને અમે સંગઠિત કરીને એમની જે મેલી મુરાદ છે ટ્રાઇબલને ખતમ કરીને આ દેશના માલિક બનવાની, એ અમે બંધ નથી આવવા દેવાના। એટલા માટેની આ મિટિંગ અમે રાખી છે।